સદગુરુ મહારાજની જય. વાણી 11મી જે પોતાના અનુભવની વાણી છે કે ગુરુના જ્ઞાનથી ભવના બંધન છૂટી જાય જાય જાય. ગુરુના જ્ઞાનથી ભવના બંધન છૂટી જાય જાય જાય. જપત પતિરથ વિના તરવું, જપત પતિરથ વિના તરવું. પૂરું સાથમાં પાછું ન પડવું, પૂરું સાથમાં પાછું ન પડવું. ગુરુના શબ્દે શબ્દે શાન બતાવી જાય જાય જાય. ગુરુના જ્ઞાનથી ભવના બંધન છૂટી જાય જાય જાય. અવસર આયો ખૂબ મજાનો, અવસર આયો ખૂબ મજાનો. ગોતી લેને જ્ઞાન ખજાનો, ગોતી લેને જ્ઞાન ખજાનો. તો અનુભવ રસયો ભરાય જાય 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 જાય. તો અનુભવ રસયો ભરાય જાય જાય જાય. ગુરુના જ્ઞાનથી ભવના બંધન છૂટી જાય જાય જાય. હીરો આયો તારા હાથે, હીરો આયો તારા હાથે. રહેજો સદાય ગુરુની સાથે, રહેજો સદાય ગુરુની સાથે. પોસો કેસે પ્રેમ ઉભરાય જાય જાય જાય. પોસો કેસે પ્રેમે પરગટ થાય થાય થાય. આ વાણીમાં કીધું છે કે ગુરુના જ્ઞાનથી જે કાંઈ ભવના બંધન છે, આપણે 84નું બંધન છે, માયાના બંધન છે, મોહના બંધન છે, આ બધાય બંધન ગુરુના જ્ઞાનથી છૂટી જાય છે. એટલે જ કીધું છે કે આ સરળ છૂટવાનો રસ્તો છે. જપ તપ કાંઈ કરવાનું આવતું નહીં. જપ તપ તીરથવીને આ તરવાની વાત કરી છે ગુરુ જ્ઞાનની. આમાં કોઈ તમારે જપ નથી કરવાનું, તપ નથી કરવાનું, તીરથ નથી કરવાનું. આમાં ખાલી પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ તે પોતે પોતાની ઓળખાણ કરવાની છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે. બધાય બંધન છૂટી જાય પોતાની ઓળખાણ થયા પછી. આ અવસર મનુષ્ય દેહ વારે વારે મળે નહીં, દેવોથી દુર્લભ એવો આ દેહ મળ્યો છે. એટલે કીધું છે કે અવસર આવ્યો ખૂબ મજાનો, ગોતી લે જ્ઞાન ખજાનો. આ જ્ઞાનનો ખજાનો મનુષ્ય અવતારમાં જ મળે છે, બાકી બીજા કોઈ અવતારમાં મળતો નથી. એટલે કે ગોતીલા જ્ઞાન ખજાનો અવસર આવ્યો છે ખૂબ મજાનો. તો કે અનુભવ રસ ઉભરાઈ જાય. હું કોણ છું એનો અનુભવ થઈ જાય છે. આને જ્ઞાન કહેવાય છે. પછી કહે છે કે હીરો આવ્યો તારા હાથે. હા, હીરો જે આ મનુષ્ય દેહ મળ્યો છે, આ હીરો હાથે આવ્યો છે, હાથમાં આવ્યો છે. તો ગુરુનો સથવારો, ગુરુને આધીન થઈ જવું, ગુરુમાં વ્રત પોરત થઈ જવું. અહીંયા શિષ્ય ગુરુના ભેદ મટી જાય છે. દેહ કોઈ ગુરુ નથી. ગુરુ વ્યાપક છે, વ્યાપકમાં વ્યાપક થઈ જવાનું નિજ સ્વરૂપનો અનુભવ થઈ જાય.
આવી મજાની વાત છે. તો પોસો કહેશે આ પ્રેમે પ્રગટ થાય. જો પ્રેમ હોય ને તો આ બધું પ્રગટ થાય છે. વ્યામમાં કોઈ વસ્તુ જડતી નથી. આ તો બધું પ્રેમે. સવા ભગતે કીધું છે ને, પપ્પા પ્રેમ તત્વ પરખાવે એની તોલે બીજું ના આવે. પ્રેમ એ બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રેમથી આગળ કાંઈ નહીં. પ્રેમ એ સત કહેવાય. સદગુરુ મહારાજની જય.